માનનીય બિશપ સાહેબ દ્વારા ઓગસ્ટ મહિનાને પ્રાર્થનાના પર્વ તરીકે જે દર્શન સાથે તેઓ મંડળીમાં આગળ વધાર્યું છે અને ઉજવી રહ્યા છે. અને અંતર્ગત આખા મહિનામાં પાછલા 3 રવિવારથી તમે હું પ્રાર્થના પર વિષય પર એ શિક્ષણને સાંભળીએ છીએ. વચનો દ્વારા આપણે શીખીએ છીએ, ઈશ્વરને મહિમા આપીએ છીએ. અને આ પ્રાર્થના પરિવારના મહિનામાં પણ મંડળી તરીકે પણ તમે હું જે પ્રાર્થનાઓ પ્રભુના ચરણોમાં વિવિધ રીતે કરી શક્યા, એ દેશના માટે હોય, મંડળીના માટે હોય, વિશ્વ માટે હોય. પ્રાર્થના પ્રેયર વર્ક દ્વારા પણ શહેરમાં પ્રેયર વ્હીલ દ્વારા કે પછી ચાલતા આપણે જે પ્રાર્થનાઓ કરી એ બધાના માટે ઈશ્વરને મહિમા જ તમે હું આપીએ છીએ. આ પ્રભુ મંદિરમાં પણ જે પ્રાર્થનાઓ કરવામાં આવી, પ્રભુને ધન્યવાદ અર્પણ કરીએ છીએ. અને આજે ફરીકવાર આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવતા, જેવો આ વચનને સાંભળશે, જેવો આમાં જોડાશે, આપ સર્વને પ્રભુના વચન દ્વારા તેનો આશીર્વાદ અને તેનો પ્રેમ એ પ્રાપ્ત થાય, એ જ મારી બાળક તરીકે આપ સર્વના માટે પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારા વચનને વાંચ્યા છે અને સાંભળ્યા છે, અને આજે તમારા વચન દ્વારા ફરીકવાર અમારા પ્રાર્થનાના જીવન વિશે અમે તમારી પાસેથી શીખવા માંગીએ છીએ. અને એ માટે પ્રભુ અમે તમારી તરફ જોઈએ છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા આત્મા દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અને આજનું વચન પ્રભુ અમે સાંભળીએ અને એ દ્વારા પ્રાર્થનાના જીવનમાં પ્રભુ અમે આગળ વધીએ એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો હે મારા ઉદ્ધારક અને મારા ખડક તમારી હજુરમાં માન્ય થાવ. આમેન. જો તમે બાઇબલ લાવ્યા છો તો માથેની સુવાર્તા 6 અધ્યાય 9મા વચનથી લઈને 15મા વચનમાં જે વચનો આપણે વાંચ્યા અને સાંભળ્યા એ અંતર્ગત તમે હું પ્રાર્થનાના વિષય પર થોડી બાબતોને સાથે મળીને શીખવા માંગીએ છીએ. પ્રભુના સેવકે આ પ્રમાણે જણાવ્યું છે કે પ્રાર્થના એ અને પવિત્ર જીવન એ બંને પરસ્પર ક્રિયા છે અને પ્રતિક્રિયા પણ તે કરે છે. જો બેમાંથી એકલું રહી શકે નહીં, એકની ગેરહાજરી છે તો બીજાની પણ ગેરહાજરી છે. પ્રભુના સેવકે એ વાતને જણાવે છે કે પ્રાર્થના અને પવિત્ર જીવન એક જ છે, બંને એ સાથે હોય છે. અને આજે તમે હું પ્રાર્થનાના વિષય શીખીશું, જાણીએ છીએ, પણ એ પહેલાં ફરીકવાર યાદ કરી લે મનમાં. પ્રાર્થનાના 4 પ્રકાર છે. આરાધનાની પ્રાર્થના કે જેમાં તમારા ઈશ્વરના ગુણો અને એમના જે લક્ષણો છે, એ જે છે, જે હતો ને જે રહેનાર છે, એની જે બાબતો છે એને તમે હું સ્તુતિને આરાધનામાં લઈએ છીએ. ત્યારબાદ એ આભાર સ્તુતિની પ્રાર્થનામાં પ્રભુએ આપણા માટે જે કર્યું છે એનો આપણે આભાર માનીએ છીએ, કે જે દ્વારા પ્રભુને તમે હું આભારના અર્પણો ચડાવી શકીએ છીએ. જે પાપ ગુલાતી પ્રાર્થનાની વાત છે કે જ્યાં તમે હું પ્રભુની નજરમાં જે અયોગ્ય છે એ કરીએ છીએ, એ પસ્તાવા સાથે સાચા હૃદયથી એની માફી પ્રભુની આગળ માંગીએ છીએ, એ વિશ્વાસ સાથે કે મારો તમારો દેવ મને તમને માફી આપનાર ઈશ્વર છે. અને મધ્યસ્થી વિનંતીની પ્રાર્થના કે જ્યાં તમે હું બીજાઓના માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની પાસે આપણી ગરજો લઈ જઈએ છીએ. અને છેલ્લે એમાં એ પણ છે કે જ્યાં આપણી બાબતોને પણ પ્રભુના ચરણોમાં વિનંતીઓના સ્વરૂપમાં આપણે મૂકીએ છીએ, કે જે મધ્યસ્થી વિનંતી પ્રાર્થનામાં તમે હું લઈએ છીએ. અને જો તમે નિયમિત ભક્તિ સભામાં આવો છો
અને કાયમ આવો છો, પણ જો તમે શરૂઆત 9 વાગ્યાથી આ ભક્તિ સભામાં આવો તો તમને આ 4 પ્રકાર એ ભક્તિ સભામાં જોવા મળી શકે છે, કે જ્યાં તમે હું મંડી તરીકે પ્રાર્થનામાં જોડાઈએ છીએ. અને હું કાયમ કહું છું કે ખ્રિસ્તી જીવન એ પ્રાર્થના વગર રહી શકે નહીં. અને આજે તમે હું 3-4 બાબતો પ્રાર્થનાના માટે જોઈએ. રેવરન્ડ ડૉક્ટર ચંદ્રકાંત સાહેબની મારફતે પણ અને રેવરન્ડ જસવંત સાહેબની મારફતે પણ પ્રાર્થના પર મેં એ વચનો દ્વારા સાંભળ્યું છે. અને આજે પ્રથમ બાબત જે જોવા માંગીએ છે એ છે કે શા માટે પ્રાર્થના કરવી જોઈએ. તમારી પાસે એના જવાબ હશે કે શા માટે પ્રાર્થના કરવી જોઈએ, તમે જાણતા પણ હશો. અને ફરીક વાર એને આપણે તાજું કરીએ છીએ પ્રભુના વચનની મારફતે કે એ ઈશ્વરની આજ્ઞા છે કે જ્યાં તમે હું એની આગળ એ નમીએ. અને જો મારા તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને પણ જોઈએ તો એ પિતાની આગળ એ પ્રાર્થનામાં એ સમય વિવિધ બાબતોમાંથી પણ કાઢી લેતા હતા. અને જે પ્રાર્થના મારા તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શીખવી છે એમાંથી મને તમને બહુ મોટું શિક્ષણ પ્રાપ્ત થાય છે, કે જે આગળના મુદ્દામાં જોઈશું. પણ આ ઈશ્વરની આજ્ઞા છે કે જ્યાં તમે હું પ્રભુના ચરણોમાં બેસીએ. પહેલું સમુએલ 12મો અધ્યાય ને 23ના વચનમાં એ બાબતને જણાવવામાં આવેલ છે. મારી તમારી 1 તિમોથીનો પત્ર તેનો 2જો અધ્યાય ને પહેલા વચનમાં પણ એ બાબત લખી છે કે મારી તમારી એ ફરજ છે કે મારે તમારે એ પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ કોઈ પણ બાબતને પ્રભુની પાસેથી આપણે ઈચ્છીએ છીએ કે આપણા માટે આપણો દેવ કરે તે બાબતને લઈને પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ, કે જેના માટે માથેની સુવાર્તા 7મો અધ્યાય 7મું વચન છે. હજકેલ 36 અને 37માં વચનમાં પણ એ બાબતને લઈને એને બાબતને જણાવવામાં આવી છે. આ પહેલી વાત છે. તમારી પાસે આમાં વધારે જવાબ હોઈ શકે કે આના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ, એ સાચી વાત છે. આપણા જીવનને માટે પણ છે જ. આપણા જીવનને પ્રભુમાં આગળ વધે એ માટે પણ મારે તમારે પ્રાર્થનામાં જોડાવવું જોઈએ. મને તમને એ પણ આજ્ઞા આપવામાં આવી છે. દેશના માટે 15મી ઓગસ્ટે આ પ્રભુ મંદિરમાં મળ્યા હતા ત્યારે બીજું કાળ ઉતારને 7મા અધ્યાયમાં જે બાબત લખી છે કે મારા નામથી ઓળખાતા લોક જ્યારે નમી જશે, મારું મુખ શોધશે અને પોતાના પાપોથી પાછા ફરશે માફી માગીને, તો હું તેમના દેશને સાજો કરીશ. આપણે દેશના જે બાબતો છે, જે પરિસ્થિતિઓ છે, એના માટે આપણે કહીએ છીએ કે આ બાબતો બની રહી છે, ભયજનક પણ છે, નુકસાનકારક પણ છે. પણ આ બાબત ક્યાંક જવાબદાર એ પણ છે. હું જે માનું છું એ પ્રમાણે આ વચનમાં લખ્યું છે સીધે સીધું કે જો મારા દેશમાં તકલીફો છે, મુશ્કેલીઓ છે, મારો દેશ એ સાજો હું જોવા માગું છું, તો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે બીજું કાળ ઉતારના 7મા અધ્યાયમાં 14મા વચનમાં એ બાબતને લખી છે. મારે મારા દેવની આગળ નમવાનું છે, એની તરફ જોવાનું છે અને એમાં પસ્તાવો કરીને નમવાનું છે. અને તો લખ્યું છે તમારા દેશને સાજો કરીશ. આપણી બહુ મોટી ફરજ છે. બીજી વાતમાં આગળ વધીએ કે જ્યાં શા માટે પ્રાર્થના કરવી જોઈએ એ બાબતો આ વચનના આધારે તમે હું જોવા માંગીએ છીએ. 6ઠ્ઠો અધ્યાય અને 9મા વચનમાં લખ્યું છે, ઓ આકાશમાંના મારા બાપ, તારું નામ પવિત્ર મનાવ. કે શાના માટે તમે હું પ્રાર્થના કરીએ, મારા તમારા પ્રભુનો, મારા તમારા તારનાર ઈશ્વરનો મહિમા થાય એના માટે, અને એને માન અને સન્માન આપીએ એટલા માટે મારે તમારે પ્રાર્થના કરવી જોઈએ. બીજી બાબત એ પણ છે કે 6ઠ્ઠો અધ્યાય ને 10મા વચનમાં લખ્યું છે કે બીજું બાબત કે જે આપણે દરરોજ જે પ્રાર્થના ઓ આકાશમાં બોલીએ છીએ એના આધારે કહું છું કે ત્યાં લખ્યું છે કે તારું રાજ્ય આવો અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર
તારી ઈચ્છા પૂરી થાવ. મારા તમારા ઈશ્વરના રાજ્યનું આગમન એ જલ્દી થાય, પ્રભુને એનો મહિમા મળે, પ્રભુનું રાજ્ય દરેક જીવનોમાં એ સ્થપાય, એના માટે મારે તમારે પ્રાર્થના કરવી જોઈએ. ત્રીજી બાબત એ વચનના આધારે 10મા વચનમાં લખ્યું છે પ્રમાણે, તારું રાજ્ય આવો અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. મારા તમારા પ્રભુની એ જ ઈચ્છા છે, મારા તમારા ઈશ્વરની, કે જેમણે પોતાના એકના એક દીકરાને આ જગતના પાપોના માટે, મનુષ્ય જે પાપ કરે છે એ માફી મેળવે, તારણ મેળવે, પ્રભુને ફરીકવાર એ ઓળખે અને સંગતમાં પુનઃસ્થાપિત થાય. એ ઈચ્છા કે દરેક જણ જગતના લોકો તારણ પામે, એ માટે પ્રાર્થના કરવી જોઈએ. તમે કરતા હશો, આપણે તારણ પામ્યા છે, હું પણ દાવો કરું, તમે પણ દાવો કરો, અને એ પણ આ બાબત કરતા હશું કે હું તારણ પામ્યો છું તો મારી પડોશમાં રહેનાર વાળા પણ તારણ પામે. આ જગતમાં દરેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને એ તારણ પામે, એ પ્રાર્થનાની જરૂર, એ મારા તમારા આકાશમાંના બાપની ઈચ્છા છે કે જે તમે હું પરિપૂર્ણ કરીએ. ત્યારબાદ ચોથી બાબત લખી છે 11મા વચનમાં, અને નીતિવચનના 30મા અધ્યાયના 7થી 9મા વચનમાં પણ ત્યાં લખ્યું છે કે દિવસની અમારી રોટલી આજ અમને આપો. આપણી દૈનિક જરૂરિયાતોના માટે પ્રાર્થના તમે હું કરીએ છીએ અને કરવી જ જોઈએ. અને એમાં હું ઉમેરો કરું છું, આપણી જ નહીં પણ જેઓની પાસે કશું નથી, જેઓને પોતાના પરિવારોએ તરછોડી દીધા છે, જેઓ ખુલ્લા આકાશમાં એ નીચે એ રહે છે, જેઓની માનસિક પરિસ્થિતિઓ સારી નથી, તેઓની જરૂરિયાતો પણ મારો તમારો દેવ આપણી જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે, એ પ્રમાણે પરિપૂર્ણ કરે, એ માટે પણ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. ત્યારબાદ આગળ વધીએ 5મી બાબત 12મા વચનમાં, 6ઠ્ઠો અધ્યાય ને 12મા વચનમાં, અને પહેલો પિત્તર 1લો અધ્યાય ને 9મા વચનના આધારે ત્યાં લખી છે, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણોને માફ કર. અને 14મું ને 15મું વચન નીચે જે લખ્યું છે, ખરેખર એ પ્રમાણે થાય. માફી આપણે તો માંગીએ છીએ, પણ પ્રભુ ઈચ્છે છે કે તમે હું બીજાઓને પણ માફ કરીએ, માફી આપતા શીખવીએ. વર્ષોની અદાવતો, વર્ષોએ બાપ દાદાએ કર્યું હોય, દીકરા દીકરીઓ તરીકે આજે એને ચાલુ ન રાખીએ, પણ તમે હું માફી પામીએ અને બીજાઓને પણ માફ કરીએ. કારણ કે જો વચન બહુ સ્પષ્ટ છે, રોજ બોલી આકાશમાંના બાપ, હું મારા ઋણીઓને માફ કરું તેમ તું મારા ઋણો માફ કરજો. આપણે બોલીએ છીએ, અને પ્રભુ તો હા અને આમેન કરનાર દેવ છે. અને 14મું ને 15મું વચન કહે છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને માફ કરશે. પણ શરત આવી, જો તમે માણસોને માફ નથી કરતા તો બહુ સ્પષ્ટ છે, હું નથી કહેતો, પ્રભુ કહે છે હું તમને પણ માફ નહીં કરું. વિચારજો, અત્યાર સુધી આપણે માફી પ્રભુની પાસે માગી છે, પણ મારા ઘરનાને મેં માફ નથી કર્યા, મારા પડોશીને માફ નથી કર્યા, મારી મંડળીના ભાઈ બહેનોને મેં માફ નથી કર્યા, તો પછી શું મને માફી પ્રભુ આપશે? પણ પ્રભુ કહે છે કે તમે માફી પામો અને બીજાઓને માફ કરો, એ માટે પણ પ્રાર્થના તમે કરો. ત્યારબાદ 6ઠ્ઠી વાત 13મા વચનમાં લખ્યું છે પ્રમાણે, અને અમને પરીક્ષણમાં ન લાવો
પણ ગુંડાથી અમારો છૂટકો કર. બે બાબત, પરીક્ષણમાં ન લાવ અને ગુંડાથી અમારો છૂટકો કર. ઈશ્વરમાં મારા તમારા જીવનની એ સલામતી, મારા તમારા જીવનની એ સંભાળ, મારા તમારા જીવનની માટેની પ્રભુની બાબતો કે જે શૈતાન મને તમને પાપમાં પાડે છે, પરીક્ષણમાં પાડે છે. મારો ને તમારો દેવ કદી પણ મારું ને તમારું પરીક્ષણ કરતો નથી, પણ શૈતાન એ લલચાવે છે. વચન પત્રોમાં લખવામાં આવ્યું છે, ભૂલ ન થતી હોય તો યાકૂબના પત્રમાં, કે આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર મને તમને પાપમાં પાડે છે. જે એદનવાડીમાં પણ હતું. હવાને જ કીધું, ફળ જોવામાં સુંદર, ખાવામાં ઈશ્વાજોગ અને જ્ઞાન આપવામાં સમજણ. સુંદર આવીને આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર તમે નહીં. પ્રભુ ઈચ્છે છે કે જે આપણે સલામતીના માટે આપણા પરિવારની અને દરેકના પ્રભુ એના રક્ષણ હેઠળ રાખે, શૈતાનના જોખમોથી, પાપોથી, પરીક્ષણોથી બચાવે અને એ તમામ ભૂંડી બાબતોથી પણ બચાવે. એ માટે પ્રાર્થના કરવાની મારે તમારે જરૂર છે. અને 13મા વચનમાં એ લખ્યું છે કે મુંડાથી અમારો છૂટકો કર. એ વિજય પણ એમાં સામેલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી તમે શૈતાનને હરાવી શકીએ છીએ. પ્રભુનું વચન કહેશે, તમને યાદ હશે, શૈતાનની સામા થાવ એટલે તે તમારી પાસેથી નાસી જશે. પ્રાર્થનામાં મારે તમારે એ પણ માગવાની જરૂર છે કે પ્રભુ, આ મારી નબળાઈ છે, હું જાણું છું કે મારી તાકાત શું છે અને મારી નબળાઈ પણ શું છે. પણ મોટા ભાગે આપણી તાકાતને, આપણા જ્ઞાનને, આપણા ડાંભરને, આપણી આવડતોને આપણે જોઈએ છે, પણ આપણી નબળાઈઓને જોતા નથી. પણ પ્રભુ ઈચ્છે છે કે એ બાબતને, કે ગુંડાથી અમારો છૂટકો કર. એ વિજયમાં, એ સ્વતંત્રમાં, એ સફળતામાં તું અમને દોર. પ્રભુ ઈચ્છે છે કે તમે હું એના માટે પણ પ્રાર્થના કરીએ. મારી નબળાઈ પર પ્રભુ તો મને વિજય આપ. શૈતાનની બાબતો પર જય પામવાને માટે તું મારી સહાય કર. અને આ બાબતો હું માનું છું કે આટલી છે. બીજી ઘણી બધી બાબતોના માટે મારે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. અને આ બાબતો મને તમને પ્રભુમાં પ્રાર્થના કરતા શીખવે. ત્રીજી વાત, કેવી રીતે પ્રાર્થના કરવી. બાઇબલ એના શિક્ષણો આપે છે કેવી રીતે તમે હું પ્રાર્થના કરી શકે. તે એક ઈશ્વરમાં તમે હું માનીએ છીએ, એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં મારે તમારે પ્રાર્થના કરવાની છે. 6 અધ્યાયના 9મા વચનમાં લખ્યું છે, ઓ અમારા આકાશમાંના બાપ. મારે તમારે બાપના નામમાં એ પ્રાર્થના કરવાની છે. યોહાનની સુવાર્તા 16મો અધ્યાયને 23મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે હું પ્રાર્થના કરી શકીએ છીએ. અને જાણીતું વચન કે જેનો ઉપયોગ તમે હું ઘણી વખત કરીએ છીએ, એ રોમનોનો પત્ર 8મો અધ્યાય અને 23ના વચનમાં જણાવે છે એ પ્રમાણે પવિત્ર આત્માની સહાય વડે મારે તમારે પ્રાર્થના કરવાની છે. અને ત્યારબાદ લખ્યું છે, હું વચનો વંચાવતો નથી. સમયની મર્યાદાઓમાં તમે હું મંડળી તરીકે વર્ષોથી બંધાયેલા છે. ઘડિયાળ મને બતાવી રહ્યું છે સમય આવી રહ્યો છે ભક્તિ સભાને પરિપૂર્ણ કરવાનો. માફ કરજો આ બોલું છું, પણ આપણે મર્યાદામાં છે એટલે ઝડપથી વચનો વંચાવતો નથી. જે યાદ રહે તો તમે વચનો જોઈ શકો છો. લખ્યું છે 1 થેસાલીનિકનો 5મો અધ્યાય અને 17મા વચનમાં, દરરોજ નિત્ય પ્રાર્થના કરો, ખાલી મારે જરૂર હોય ત્યારે નહીં.
એક ક્રિયાકાંડ તરીકે નહીં, પણ દરરોજ મારે પ્રભુના ચરણોમાં નમવાની વાત છે. યાકૂબ 5:13 મારે ને તમારે આનંદ સાથે પણ પ્રાર્થના કરવાની છે. મારા ને તમારા પ્રાર્થનામાં બેસીએ ત્યારે હૃદયમાં આનંદ હોવો જોઈએ કે હું મારા પ્રભુના ચરણોમાં આવ્યો છું. એ ઉત્સાહ કોઈક પરાણે કહે પ્રાર્થના કરો, બાળક સાહેબો કહે, મા બાપો કહે એટલે નહીં, વડીલો કહે એટલે નહીં, પણ મને એ આનંદ હોવો જોઈએ. પ્રાર્થના કરતા સમયે એ આનંદ સાથે મારે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરવા બેસવાની વાત છે. બીજો કાળ ઉદ્ધાન 7મો અધ્યાય અને 14માં એ નમ્ર ભાવે જે મેં વાત કરી, નમી જઈને એની તરફ જોઈને પાપોની માફી માંગીને પ્રાર્થના મારે તમારે કરવાની છે. બીજું એ પણ છે, હેબ્રીઓના પત્રમાં જણાવ્યું છે 4થો અધ્યાય અને 16મા વચનથી, હિંમતથી, સામર્થ્યથી મારે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. ઘણી બધી વખત શૈતાનની બાબતોને, એની અંધકારની સત્તાઓને હરાવી છે, ત્યાં મારી તમારી રૂઢિગત રોજની પ્રાર્થનાઓ કામ ના આવે. પણ એ હિંમત, એ વિશ્વાસ, એ ખાતરી સાથે કે મારો પ્રભુ આ બાબતોને દૂર કરશે, શૈતાનને હરાવશે, એ હિંમતથી ને સામર્થ્યથી મારે તમારે પ્રાર્થનામાં જોડાવાનું જરૂર છે. અને એ અનુભવ મેં મારા જીવનમાં એ ટેવ પાડી છે. આજે પણ ઘણી બધી વખત હું કહું છું, અને 2 દિવસ પહેલાં પણ એ કીધું કે શૈતાન તું હારેલો છે, મારા પ્રભુએ તને હરાયેલો છે, અને તું આ બાબત નહીં કરી શકે. પ્રભુ કહે છે તમે હિંમતથી કરો, ડરી પોરીને એનાથી નહીં. ત્યારબાદ લખ્યું છે કોલોસીના પત્રના 4થા અધ્યાયના 2જા વચનમાં, અને ફિલિપીના પત્રમાં પણ લખ્યું છે 4થા અધ્યાયમાં કે આભાર સ્તુતિ સાથે તમારી અરજો તમે દેવને જણાવજો. પ્રભુ તારો આભાર. મેં અગાઉ પણ કીધેલું ગયા વર્ષે પ્રાર્થનાના પર્વના ઓગસ્ટ મહિનામાં કે કહી જોજો, લાંબા વર્ષોની માંદગી છે, કહેજો પ્રભુને, પ્રભુ મારા જીવનમાં આ છે લાંબા વર્ષોથી, પણ તારો આભાર. કેમ? તું મને તંદુરસ્તી રોજ આપે છે. પ્રભુ માર્ગમાં તે મારું રક્ષણ કર્યું, મને બીક નથી, પણ કારણ કે તું રક્ષણ કરનાર દેવ છે. મારી પાસે જે બાબત નથી, પણ મને ખાતરી છે કે પ્રભુ આ તારો આભાર માનું છું કે એ તું મને આપશે. અને મણિનગરના પાળક સાહેબ અત્યારે રેવરન જુલિયસ ક્રિસ્તી સાહેબ છે, એમનું ઉદાહરણ પણ ગઈ વખતે કીધેલું. અકલ્પનીય બાબત, જીવનમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, પરિસ્થિતિ આપણી ઈચ્છા પ્રમાણે ના હોય, ત્યારે એમણે એ મંડળીને શીખવાડેલું મણિનગર CNI મંડળીમાં કે જ્યારે હું જુવાન તરીકે ત્યાં હતો, કે પ્રભુની સ્તુતિ કરજો. પ્રભુ મારા ઘરમાં બન્યું છે, તારો આભાર. માંદગી છે, તારો આભાર. મારી પાસે નાણાં નથી, પ્રભુ તારો આભાર. મારી પાસે આ પરિસ્થિતિ બદલાતી નથી, વર્ષોથી પ્રાર્થના કરું, પણ તારો આભાર. અને મેં એ વખતે કીધેલું, સાક્ષી છું, ચોરી થઈ ઘરમાં, બધું જ લઈ જવામાં આવ્યું ભર બપોરે, અને એ વખતે દેવળમાં હતા VBSના વખતે, અને સવારમાં એ થયું. ક્રિશ્ચિયન અને પાળક સાહેબ હોવાને લીધે અધિકારી આવ્યા, પોલીસ ગણ, અને એમને પૂછ્યું, અને એમના ચહેરાને જોઈને થોડી વાર પછી રેવરન જુલિયસ ક્રિસ્તી સાહેબનું અને રેવરન અનિતા બહેનના ચહેરાને જોઈને, તમારા ઘરમાંથી સર્વસ્વ જતું રહ્યું છે, તમારા ખિસ્સામાં હશે એટલું જ હશે, પણ તમારા ચહેરા પર આ શાંતિ અને તમારા મુખ પર આ આનંદ કેમ છે? અને એ મારા તમારા CNIના પાળક સાહેબે કીધું, પ્રભુએ આપ્યું હતું, પ્રભુએ લઈ લીધું, એના નામને ધન્યવાદો છે. અને જાહેરમાં બોલ્યા, મારા આ નોકરીમાં પહેલી વ્યક્તિ અને એક કુટુંબને હું જોઈ રહ્યો છું કે જે સર્વસ્વ લૂંટાઈ ગયું છે, તો પણ પોતાના ઈશ્વરનો આભાર માનીને
એને ધન્યવાદ આપું છું અને એનો અનુભવ મારા જીવનમાં પણ હું કરું છું. પ્રભુ કહે છે કે તમે આભાર સ્તુતિ સાથે પ્રાર્થના કરો અને ઉપવાસ સાથે પણ મને તમને પ્રાર્થના કરવાનું પ્રભુ કહે છે. હું ઉપવાસ નથી કરતો એટલે તમને એવું ના કહી શકું કે તમે ઉપવાસ સાથે કરો, પણ મારા માટે અને તમારા માટે આજે આ વચન બોલી રહ્યો છું ત્યારે એક નિર્ણય પ્રભુમાં લીધો છે કે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ સાથે ફરીવાર બાળક તરીકે તારા ચરણોમાં બેસવું. અને ઘણી બધી શૈતાનની બાબતો છે કે જે ઉપવાસ વગર કદી પણ દૂર થતી નથી. અને છેલ્લી વાત, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ શા માટે કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ, બધું જ છે. પણ આપણો અનુભવ હશે, લાંબા વર્ષોથી આપણે પ્રાર્થના કરી રહ્યા છે પણ એના પ્રત્યુત્તર મને તમને મળ્યા નથી. આપણે કદાચ એવું માનીએ કે પ્રભુ કેમ નથી સાંભળતું મારી વાત, પણ બાઇબલ એના માટે વચનો આપે છે 3-4 બાબત કે એના લીધે પણ મારી તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં ઘણી બધી વખત આવતી નથી. પ્રભુ તો એનો ઉત્તર આપે જ છે 3 રીતે. તમે જાણો છો, હા અને આમેનમાં. બીજો જવાબ છે ના પણ આપે પ્રાર્થનાનો જવાબ. અને ત્રીજો જવાબ પ્રભુનો એ પણ છે કે પ્રાર્થનાનો જવાબ મેળવવામાં વિલંબ થાય. એ પછી કેટલો વિલંબ થાય? થોડા દિવસનો, મહિનાઓનો, વર્ષોનો, કે પછી મરણ આવી જાય? એ પ્રભુના હાથમાં છે, પણ પ્રાર્થનાનો જવાબ મળે છે. સંત ઓગસ્ટીનનું નામ સાંભળ્યું હશે. માતા પ્રાર્થના કરતી હતી કે મારો દીકરાનું જીવન બદલાય. અતિ ભ્રષ્ટ એનું જીવન ઈશ્વરની નજરમાં. મરણ પામતા પણ એ જ કે પ્રભુ મારા દીકરાનું જીવન તું બદલજે. એને જવાબ ના મળ્યો મરણ પહેલાં, પણ મરણ પછી એમને દીકરાએ ઓગસ્ટીને એ બાબતને પ્રભુએ યાદ દેવડાવી. એણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને આજે સંત ઓગસ્ટીન તરીકે એમની નોંધ આખું જગત લે છે. કહેવાનો મતલબ એ કે પ્રભુ જવાબ આપે છે, પણ અવરોધ પણ છે. પહેલો અવરોધ તો તમે હું જાણીએ છીએ, મારા તમારા જીવનમાં રહેલું છાનું પાપ મારી પ્રાર્થનાને અટકાવી શકે છે. મારા જીવનનું પાપ મારી પ્રાર્થનાને અટકાવી શકે છે. ગીતશાસ્ત્ર 66 ને 18મું વચન જાણીતું છે. જો હું મારા હૃદયમાં શું લખ્યું છે? ઊંડાઈ કરવાનો ઈરાદો રાખું તો શું? પણ પ્રભુ મારું સાંભળે. ઘણી બધી વખત આપણી પ્રાર્થનાનો જવાબ નથી મળતો, એનું કારણ આ પણ હોઈ શકે. એ છાનું પાપ મારી પ્રાર્થનાને જવાબ મેળવવામાં અટકાવે. માથી 5મો અધ્યાય 23મું અને 24મું વચન પણ આ પ્રમાણે કહે છે, જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે અને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું કેદખાનામાં નંખાય. 24મું વચન કહે છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સમાધાન કર, ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. અને આ બાબત મને તમને કહે છે કે જ્યાં તમે હું સમાધાન કરવામાં નિષ્ફળતા મેળવી છે. જગતની સમાધાનની વાત નથી કરતો, પણ બાઇબલ જે ભાઈઓની સાથેની, જે મંડળીના વાલાઓની સાથેની સમાધાનની વાત છે, પ્રભુ કહે છે એમાં તમે પહેલાં એક થાવ. કદાચ એ પણ કારણ હોય કે હું બીજાઓને માફ નથી કરી શકતો. હજુ પણ એ ભૂતકાળ બીજી વખત બોલું છું, એ પણ મારા પ્રાર્થનાનો અવરોધનું કારણ બને. ત્રીજી વાત, યાકૂબ 4 અધ્યાયને 3 વચન જાણીતું છે, ઘરે જઈને વાંચજો. તમને એ બધું પ્રાપ્ત નથી થતું એટલા માટે કે તમે તમારા મોજ શોખને માટે
એ બધું માંગો છો. હું અહીંથી જ્યારે માગું છું ત્યારે મારો પ્રભુ તો મારું અંતકરણ તપાસે કે સંજીવ કયા ઈરાદાથી અત્યારે પ્રાર્થનામાં મારી આગળ નમ્યો છે. યાકૂબ 4 અને 3 વચન, તમે મોજ શોખમાં ખર્ચી નાખવાને માટે તમે માગો છો. બધી જ બાબતો આવી જાય અને વિશેષ નાણાકીય બાબત. હું પણ માગું, તમે પણ માગો, પછી પ્રભુ નાણાં આપે. પ્રભુના કામ માટે, મંડળીની વ્યવસ્થાઓને માટે, ડાયોસિસના એક માળખામાં છે એની જે વ્યવસ્થાઓ છે, આપણા દાનો વર્ષના તપાસી જોઈએ અને બાકીનું જે ખર્ચ આપણા માટે, કુટુંબ માટે આપણે ખર્ચીએ છીએ, સત્ય કહીશ, તફાવત તમારી આગળ હશે. તમારી આગળ હશે. એવું નથી કહેતો કે આપણા જીવનને માટે, આપણા કુટુંબના માટે આપણે નાણાંઓ ન વાપરીએ, પણ જ્યાં પ્રભુનું છે ત્યાં તમે હું આપીએ. અને એ પણ છે યાકૂબ 1 અધ્યાયને 6 અને 7 વચનમાં, અવિશ્વાસ જ્યાં હોય તો મારી પ્રાર્થનાનો જવાબ મને નહીં મળે. પણ પ્રભુ કહે છે વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના માંદાને પણ બચાવે છે, પાપ કર્યા હોય એ પણ માફ કરે છે, અને પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. પણ જ્યાં અવિશ્વાસ છે, જ્યાં ખાતરી નથી, તો એ પ્રાર્થનાના જવાબ મળતા નથી. અને એટલા માટે પણ મારી તમારી પ્રાર્થનાઓ સંભળાતી ન હોય. અને ઘણી બધી વખત આપણે કીધું હશે બીજાઓની આગળ કે અમારા જેવા બાળકોની આગળ, ઘણા કહે છે પ્રભુની આગળ અમે નમ્યા છે પણ અમારી પ્રાર્થના સંભળાતી નથી. આ પણ અવિશ્વાસ હોય. હું ને મારી પત્ની બેઠા છે, નવા પરણેલા પછી શૈતાન કુટુંબને છીનબીન કરે. મેં ને મારી પત્નીએ 11મી સાલમાં એ શૈતાનના ઊંઘાનો સામનો કર્યો, અલગ પડ્યા. પણ એ વિશ્વાસ કે અમને શૈતાને અલગ પાડ્યા છે, પણ પ્રભુ અમને એક કરશે. અને ફરીકવાર 3 વર્ષ પછી 2014માં પ્રભુએ અમને કુટુંબ તરીકે ફરીકવાર પુનઃસ્થાપિત કર્યા. 3 વર્ષ હું ભાવનગરમાં હતો, એ અમદાવાદમાંથી. કહેવાનો મતલબ, પણ એ વિશ્વાસ હતો, ખાતરી હતી. અને તમારી આગળ ઊભો છું. એ 14મા વર્ષમાં ભાલેજમાં હતો. નવા વર્ષના દિવસે 14મી સાલમાં મેં કીધેલું, જો તમને વિશ્વાસ અને ખાતરી છે તો આજે એ રાત્રિએ 12 વાગ્યા પછી મેં આહ્વાન આપતા કીધું હતું કે તમારી પ્રાર્થના પ્રભુ સાંભળે ને ખાતરીને વિશ્વાસ છે તો માગો. 31મી ડિસેમ્બર 2014 પરિપૂર્ણ થાય એ પહેલાં પ્રભુ મારી પ્રાર્થનાનો જવાબ તું આપ. કારણ કે 3 વર્ષ થયા હતા, અલગ જ હતા. અને એ જે મંડળીને કીધું એ મેં પણ એ દિવસે માગ્યું, પ્રભુ તારી ઈચ્છા છે તો મને અને રૂબીનને અને દીકરીને એક કુટુંબ તરીકે 31મી ડિસેમ્બર પરિપૂર્ણ થાય પહેલાં તું એક કર. અને નવેમ્બર મહિનામાં પ્રભુએ આખી વાત ગોઠવી, અમે એક થયા. અને 31મી ડિસેમ્બર 30મી ડિસેમ્બર 2014 બાકલીપુરમાં હું ડીકન તરીકે હતો. અને રૂબીન અને દીકરી અને મેં, પ્રભુએ અમને 2015ની પહેલું દિવસ એક કુટુંબ સાથે શરૂઆત આપી. એટલા માટે કહું છું, મારા અનુભવ પ્રભુ આ જ માગે છે. અવિશ્વાસ નહીં, ખાતરી છે. ના કેમ થાય? મારો તમારો પ્રભુ, આપણે બોલીએ છીએ ખાલી અશક્યને શક્યમાં ફેરવનાર છે, પણ મને વિશ્વાસ નથી થાય છે. જો પ્રભુની ઈચ્છામાં છે. પ્રભુ કદાચ અવિશ્વાસ હશે તો પ્રાર્થના નહીં સાંભળે. અને નીતિવચન 28 ને 9મા વચનમાં પણ લખ્યું છે કે ઈશ્વરના વચનો પ્રત્યેનો પણ અવિશ્વાસ છે તો મારી તમારી પ્રાર્થનાઓ નહીં સાંભળવામાં આવે. પ્રભુ મને તમને આજે કૃપા આપે. આશા રાખું
કે આ પ્રાર્થના પર્વના મહિનામાં પ્રાર્થના પરનું શિક્ષણ અને આજનું શિક્ષણ મારા માટે, તમારા સૌના માટે પ્રભુ આશીર્વાદનું કારણ બનાવે. અને છેલ્લું ખાતરીદાયક વચન યશાયા 65મો અધ્યાય. બાઇબલ ખોલજો, અત્યારે ખોલીએ, મેં તમને ખોલાયા નથી પણ આજે ખોલીએ. છેલ્લે એ વચન, ખાતરીદાયક મહાન વચન મને તમને આપવામાં આવ્યું છે, યશાયા 65 અને 24. આવો આપણે સાથે મળીને વાંચીએ અને એ ખાતરી આપણા જીવનમાં અનુભવીએ. યશાયા 65મો અધ્યાય અને 24મું વચન ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, એ જે તમે હું મંડળી તરીકે સાથે મળીને વાંચીએ. યશાયા 65 અને 24. તેઓ હાથ મારે ત્યાર પહેલાં હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓને સાંભળીશ. મારો તમારો ઈશ્વર આ છે. અને પ્રભુ મને તમને આ વચનના વિશ્વાસમાં કે મારો તમારો દેવ સાંભળશે, મારી પરિસ્થિતિ બદલશે, મારા કુટુંબની પરિસ્થિતિ બદલશે, મારી મંડળીની પરિસ્થિતિ બદલશે, મારા સમાજની પરિસ્થિતિ બદલાશે અને મારા દેશની પણ પરિસ્થિતિ પ્રભુ બદલીને આપણ સર્વને, તમામને આશીર્વાદથી ભરશે. એ જ આશા અને ખાતરી સાથે પ્રભુ આપ સર્વને પ્રાર્થનામય જીવનમાં આગળ વધારતો રહે, દ્રઢ કરતો રહે. એ જ બાળક તરીકે આપના માટે પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે પ્રાર્થનાના વિષય પર જે બાબતોને આજે સાંભળી છે પ્રભુ, એ બાબતો અમારા જીવનના માટે, અમારા પ્રાર્થનામય જીવનને તમારામાં દ્રઢ કરે, વિશ્વાસ બનાવે અને વ્યક્તિગત, કુટુંબ અને મંડળી તરીકે યશાયા 65 અને 24માં વચનની ખાતરી સાથે તમામ બાબતો અમારો દેવ પરિપૂર્ણ કરશે, એમાં અમને આગળ દોરે એ પ્રાર્થના તમારી પાસે લાવીએ છીએ. અહીં બેઠેલા તમામ વાલાઓના જીવનોમાં પણ તેઓની પ્રાર્થનાનો જવાબ, અને જેઓ આ બાબતોને સાંભળી રહ્યા છે તેઓના જીવનમાં પણ એમની પ્રાર્થનાઓના જવાબ તમારા